आशा की किरण। ભક્તો, જ્યાં તમારું દિલ માને કોઈ સંતને જીવન સોંપજો અને કહેજો કે મેં તમને જીવન સોંપ્યું છે, મારું ધ્યાન રાખજો. ભલામણા ઘેરેથી બહાર જાવ તો પાડોશીને કહેતું જવું પડે કે જરાક ધ્યાન રાખજો, મારે જરાક શાકભાજી લેવા જવું છે. અને કીધા વિના આવી ગયા તો ક્યારેક કોઈ ઘરમાં ઘડતો હોય ને તો એટલે કાંઈ ન બોલે. આપણે ક્યાં કીધું ભલે લૂંટી જાય. એક શાકભાજી જેવી ચીજ ખરીદવા જતા હોય તો કેવું પડે, ભલામણ કોકને કરવી પડે કે જરાક ધ્યાન રાખજો. એક સામાન્ય ઘર માટે ભલામણ કરવી પડે તો જીવ માટે કોઈને ભલામણ નહીં કરવાની. હાવ રેઢું જ મૂકી દેવાનું. રેઢું મૂકી દો તો પછી કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, કેટલા શત્રુઓ ચોર ઉભા છે. એ લૂંટી જ જાય ને શું કરે કોજી? લૂંટી જ જાય. કોઈને કહેજો, કહી રાખવું મેં તમને જીવ સોંપ્યો છે, મારા જીવનની ક્યાંક ઉણપ હોય તો મને કહેજો, મને મોક્ષના પથે હકાલજો, તો મોક્ષના પથ ઉપર હલાશે, નહીં તો નહીં ચલાય. ભગવાનના ભક્તો, બહુ સાચું કહું, ભગવાનના ખરેખર કોઈને કોઈ સંત સાથે તમે જીવ જોડશો ને ત્યારે જ એ માર્ગે ચલાશે. એને તમે દૂર જશો, જીવન તમારું બદલાઈ જશે, તુરંત દેખાશે બદલાઈ રહ્યું છે, બદલાશે. પહેલામાં પહેલી તમારી નિષ્ઠા ઉપર ઘા થશે, તમારી નિષ્ઠા તૂટી જશે, પરમાત્મા પ્રત્યેનો ભરોસો તમારો મોળો પડશે. અને ભગવાન ઉપરનો ભરોસો મોળો પડે, ધંધો મોળો પડે તો આવક મોળી પડે કે ન પડે? જય સ્વામિનારાયણ. કે ધંધો હાવ મોળો પડી ગયો તો આવક ધમધમાટ છે, એવું થાય કોઈ દાડો? ન થાય. એમ ભક્તો, નિષ્ઠા મોળી પડે એટલે બધું જ મોળું પડે, બધું જ મોળું, કાંઈ ન રહે, સફાયો થઈ જાય, સફાયો થઈ જાય. અને ભક્તો એને વારંવાર તરફતી રહેવી પડે અને સંત સમાગમથી શક્ય બને. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.